દાહોદમાં નકલી તેલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી। ખરેડી જીઆઈડીસીમાં ખાદ્ય તેલના પાઉચ, ડબ્બા તથા બોટલો સાથે શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો મળી આવ્યો હતો। દાહોદ એસઓજી પોલીસે રેડ દરમિયાન 15.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। દાહોદ જિલ્લામાં નકલી કચેરી એનએના નકલી હુકમ બાદ હવે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલીન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે। દાહોદ શહેરના ગોદી રોડ ઉકરડી રોડ પર નૂર મોલ્લા ખાતે રહેતા મુર્તજાભાઈ કૃત્યુદ્દીન જાબુવાલાની માલિકીના ખરેડી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર 525માં ચાલતા ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં શંકાસ્પદ પામોલીન તેલનું કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરી પાઉચ, કેન તથા બોટલોમાં ભરી તેના પર ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ માટે મોકલતા હોવાનું મોટાપાયે રેકેટ ચાલતો હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસઓજી પોલીસને મળી હતી। તે બાતમીના આધારે દાહોદ એસઓજી પોલીસની ટીમે ખરેડી જીઆઈડીસીમાં આવેલ કારખાનામાં ઓચિંતો છાપો માર્યો હતો અને કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલ ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ નંગ 459 તથા કેન નંગ 100 તેમજ બોટલ નંગ 24 મળી કુલ ₹1,17,200ની કિંમતનો તેલનો જથ્થો તેમજ અલગ 17 બ્રાન્ડના કુલ સ્ટીકરો નંગ 425 તેમજ સ્થળ પરથી છોટા હાથી ગાડીમાં ₹27,090ની કિંમતના 15 કિલોના 104 જેટલા ડબ્બા ભરેલ 1505 કિલોગ્રામ શંકાસ્પદ પામોલીન તેલ તથા કાચા ભીલ નંગર તથા ખાલી બેરલ નંગ 5 તેમજ 25,000 લીટરના ટાંકામાં આશરે ₹12 લાખની કિંમતનું 10,000 લીટર પામોલીન તેલ તેમજ ₹2 લાખની કિંમતની છોટા હાથી ગાડી મળી કુલ ₹15,45,290નો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડી કબજે લીધો હતો અને ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝના માલિક સામે કાયદેસરની કાર્યવાही हाथ धरी है। वहाँ पे शंकास्पद डाउटफुल तेल मंगवा के या ऐसा पदार्थ मंगवा के उसका रीपैकिंग करके अलग अलग ब्रांड के नाम से उसका वेचाण करने की पैरवी कर रहे हैं। उस टाइप की माहिती के आधार पर एसओजी की टीम ने रेड की वहाँ पे, तो वहाँ से 105 डिब्बे शंकास्पद ऑयल के और 10,000 लीटर जो टैंक में संग्रह किया हुआ था वो मिला है। फूड एंड ड्रग्स डिपार्टमेंट को उसकी जानकारी दी गई, उसने उसका सैंपल लिया है और सैंपल के टेस्टिंग के लिए लेबोरेटरी में भेजने की तजवीज़ जारी में है। उसमें जो भी आएगा उसके मुताबिक आगे कार्यवाही होगी।